Good morning everyone. TY BSc સેમેસ્ટર 6 ચેપ્ટર ક્રોમેટોગ્રાફીમાં આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ ફેક્ટર અફેક્ટિંગ ઓન ધ આરએફ વેલ્યુ, એટલે કે આરએફ વેલ્યુ ઉપર કયા ફેક્ટર અફેક્ટ કરે. તો એમાં જો આપ્યું છે ઇટ શુડ બી નોટેડ ધેટ આરએફ વેલ્યુ ઇઝ ઓલવેઝ ફ્રેક્શન એન્ડ reproducibility if RF value is rarely achieved. The RF value depends on various factors which are included as under. એટલે કે RF વેલ્યુ ઉપર કેટલાક ફેક્ટર અફેક્ટ કરે એ તમને આગળ આપેલા છે. એમાં આપણે જોઈએ, એમાં ફર્સ્ટ ફેક્ટર આપેલું છે ટાઈપ્સ ઓફ ફિલ્ટર પેપર, એટલે કે પેપર ક્રોમેટોગ્રાફીમાં તમે જે ફિલ્ટર પેપરનો યુઝ કરો છો એ કયા પ્રકારનું છે એ આરએફ વેલ્યુ ઉપર અફેક્ટ કરે. સેકન્ડ આપેલું છે નેચર ઓફ સોલવન્ટ, એટલે કે તમે કયા સોલવન્ટનો યુઝ કરો છો. થર્ડ આપેલું છે કેરેક્ટરિસ્ટિક ઓફ ધ કમ્પોનન્ટ ઓફ ધ મિક્સર, એટલે કે જે મિક્સરમાં કમ્પોનન્ટ છે એની કેરેક્ટરિસ્ટિક કેવી છે એના ઉપર આધાર રાખે. ફોર્થ આપેલું છે ડાયરેક્શન ઓફ સોલવન્ટ એન્ડ ટેમ્પરેચર, એટલે કે ડાયરેક્શન ઓફ સોલવન્ટ કઈ રીતે રન થાય છે એ, અને એમાં સોલવન્ટ રન કરાવો છો ત્યારે ટેમ્પરેચર કેટલું મેજર કરેલું છે એના ઉપર આધાર રાખે. લાસ્ટ આપેલું છે અમાઉન્ટ ઓર કોન્સન્ટ્રેશન ઓફ મિક્સર ઇન ધ સ્પોટ, એટલે કે તમે જે પેપર ઉપર સ્પોટ મૂકો છો આ સ્પોટમાં મિક્સરનું કોન્સન્ટ્રેશન કેટલું છે એના પર પણ આરએફ વેલ્યુ આધાર રાખે. એટલા માટે જો લખ્યું છે વેન ધ કન્ડિશન ઓફ એક્સપેરિમેન્ટ ચેન્જ ધ આરએફ વેલ્યુ ચેન્જ, એટલે કે એક્સપેરિમેન્ટમાં તમે કન્ડિશન ચેન્જ કરશો તો આરએફ વેલ્યુ ઓટોમેટિકલી શું થશે, ચેન્જ થશે. આગળ વધીએ. નેક્સ્ટ આપેલું છે 2 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફી. અત્યાર સુધી આપણે જોઈ 1 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફી, એના પછી સેકન્ડ પાર્ટ આવે છે 2 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફી. તો 2 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફીમાં શું જોવા મળે તો કે ધોઝ કમ્પોનન્ટ વિચ કેન નોટ બી સેપરેટ બાય 1 ડાયમેન્શનલ ક્રોમેટોગ્રાફી આર સેપરેટેડ યુઝિંગ 2 ડાયમેન્શનલ ક્રોમેટોગ્રાફી, એટલે કે અમુક કમ્પોનન્ટના મિક્સર એવા હશે કે જે 1 ડાયમેન્શનલ ક્રોમેટોગ્રાફી વડે સેપરેટ થતા નથી, એના માટે 2 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફી યુઝ થાય છે. આગળ વધીએ. હિયર ફર્સ્ટ અ લાઇન ઇઝ ડ્રોન વિથ ધ પેન્સિલ ઓન ધ ફિલ્ટર પેપર. જેવી રીતે તમે આગળ 1 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફીમાં આપણે લાઇન ડ્રો કરતા એ જ રીતે આમાં પણ હું ડ્રો કરવાની છે, લાઇન ડ્રો કરવાની છે. ધ પેપર ઇઝ અલાઉડ ટુ ડેવલપ ઇન એસેન્ડિંગ મેનર, એટલે કે એમાં તમારે હવે પેપર અલાઉઝ ડેવલપ કરવા માટે કઈ મેનર રાખવાની છે, એસેન્ડિંગ મેનર. વેન ધ ક્રોમેટોગ્રામ ઇઝ ડેવલપ, એટલે કે તમે પેપરને સોલવન્ટમાં ડીપ કરશો તો પેપર ઉપર સોલવન્ટ રન થાય, સોલવન્ટ રન થશે તો પેપર શું થઈ જશે, ડેવલપ થઈ જશે. ઇટ ઇઝ રિમૂવ એન્ડ ડ્રાય, એટલે કે હવે એ સોલવન્ટ રન થઈ ગયા પછી એને ક્રોમેટોગ્રાફી ચેમ્બરમાંથી બહાર કાઢવાનું છે, બહાર કાઢી એને ડ્રાય કરવાનું છે. ધ ફિલ્ટર પેપર ઇઝ ધેન રોટેડ, હવે ડ્રાય કર્યા પછી આ ફિલ્ટર પેપરને શું કરવાનું છે, રોટેટ કરવાનું છે. કેટલા ડિગ્રીએ કરવાનું છે તો કે એંગલ ઓફ 90 ડિગ્રી એન્ડ અગેન કેપ્ટ ઇન ધ ચેમ્બર ફોર ધ ડેવલપમેન્ટ, એટલે કે ફર્સ્ટ સ્ટેપમાં તમે શું કર્યું તો કે પેપર કમ્પ્લીટ કર્યું. જેવી રીતે એસેન્ડિંગ મેનરમાં આપણે 1 ડાયમેન્શનલમાં કરતા હતા એ જ રીતે પેપર કમ્પ્લીટ થઈ ગયા પછી એને ક્રોમેટોગ્રાફિક ચેમ્બરમાં એડ કરવાનું, સોલવન્ટ રન કરાવવાનું, સોલવન્ટ રન થઈ ગયા પછી એ પેપરને બહાર કાઢી પેપરને ડ્રાય કરવાનું, ડ્રાય કરી અને એના પછી એ જ સોલવન્ટમાં પેપરને 90 ડિગ્રીએ એને રોટેટ કરવાનું છે. 90 ડિગ્રીએ રોટેટ કરશો તો ફરીથી શું થશે તો કે એના ઉપર સોલવન્ટ રન થાય. તો આ બીજું સ્ટેપ કહી શકાય. આગળ આપ્યું છે હેન્સ ધીસ વે ધ કમ્પોનન્ટ હેવિંગ વેરી લેસ ડિફરન્સ ઇન આરએફ વેલ્યુ કેન બી સેપરેટેડ, એટલે કે આ મેથડ ક્યારે યુઝ થાય છે તો કે કમ્પોનન્ટ હશે, કમ્પોનન્ટની આરએફ વેલ્યુ કેવી હશે. એક્ઝામ્પલ તરીકે 2 કમ્પોનન્ટ હોય તો બંને કમ્પોનન્ટની આરએફ વેલ્યુ એકબીજાથી વધુ નજીક હોય ત્યારે આ એક્સપેરિમેન્ટ યુઝ થાય છે. ડિફરન્સ ઇન આરએફ વેલ્યુ કેન બી સેપરેટેડ, તો આટલી આરએફ વેલ્યુના ડિફરન્સ હોવા છતાં તમે સેપરેટ કરી શકો છો. તો એના માટે જો થર્ડ સ્ટેજ આપેલું છે તો હવે શું કરેલું છે તો કે ફર્સ્ટ સ્ટેપમાં સોલવન્ટ રન થઈ ગયા પછી 90 ડિગ્રીએ રોટેટ કર્યું, સોલવન્ટ રન થઈ ગયા પછી હવે શું કરશો તો કે તમારે થર્ડ એને ડ્રાય કરવાનું, ડ્રાય કરીને સેપરેટ કમ્પોનન્ટની આપણે આરએફ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. આરએફ વેલ્યુનું ઇક્વેશન લખતા આરએફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સોલ્યુટ ટ્રાવેલ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ ડિવાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલવન્ટ. એના પછી નેક્સ્ટ મેથડ તમને આપેલી છે એસેન્ડિંગ મેથડ પૂરી થઈ, હવે આવે છે ડિસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી. ડિસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી કોની જોવાની છે તો કે પેપર ક્રોમેટોગ્રાફીની. એમાં જો આપ્યું છે ધીસ મેથડ ઇઝ યુઝ ટુ કમ્પોનન્ટ હેવિંગ લો આરએફ વેલ્યુ, એટલે કે ડિસેન્ડિંગ મેનર તમે ક્યારે યુઝ કરી શકો તો કે કમ્પોનન્ટની આરએફ વેલ્યુ કેવી હશે, બહુ જ ઓછી એટલે કે લો હશે
ત્યારે તમે ડિસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી યુઝ કરી શકો. હિયર ધ ડેવલપમેન્ટ ઓફ ધ ક્રોમેટોગ્રામ ટેક પ્લેસ ઇન ધ ડિસેન્ડિંગ મેનર. તો આનો મતલબ શું થાય તો કે તમે જ્યારે ક્રોમેટોગ્રામ ડેવલપ કરો ત્યારે કઈ મેનરથી કરવાનું છે? ડિસેન્ડિંગ મેનરથી. સોલ્વન્ટ રન ફ્રોમ ટોપ ટુ બોટમ, એટલે કે આગળ તમે જે એસેન્ડિંગ મેનર હતું તો એસેન્ડિંગ મેનરમાં શું કરતા હતા તો કે સોલ્વન્ટ રન થાય છે, ક્યાંથી રન થતો હતો તો કે બોટમ ટુ ટોપ. ક્યાંથી રન થતો હતો તો ક્યાંયથી આપણે દર્શાવતા કે સોલ્વન્ટ રન પેપર ઉપર ક્યાંથી થાય? બોટમ ટુ ટોપ. જ્યારે ડિસેન્ડિંગ મેનરમાં આના કરતાં ઉલટી પ્રોસેસ હશે. ડિસેન્ડિંગ મેનરમાં સોલ્વન્ટ રન થશે ક્યાંથી થાય તો કે ટોપ ટુ બોટમ. એઝ શોન ઇન ડાયાગ્રામ ધ સોલ્વન્ટ ઇઝ ફર્સ્ટ ટેકન ઇન ધ ચેમ્બર એટ ટોપ. એટલે કે આગળ તમને એક ડાયાગ્રામ આપેલો છે. આ ડાયાગ્રામમાં સોલ્વન્ટ ક્યાં ભરેલો છે? આ ટોપ ઉપર ભરેલો છે. આ ટોપ ઉપર સોલ્વન્ટ ભરેલો છે. તો હવે ટોપ ઉપરથી સોલ્વન્ટને શું કરાવવામાં આવે છે? રન કરાવવામાં આવે છે. તો જો એક ફિગર ઉપરથી ને અહીંયા લખ્યું છે કે ફર્સ્ટ ટેકન ઇન ચેમ્બર એટ ટોપ એન્ડ ધ ચેમ્બર ઇઝ અલાઉડ ટુ સેચ્યુરેટ. ધ ફિલ્ટર પેપર ઇઝ ટેકન એન્ડ લાઇન ડ્રો વેર ધ સેમ્પલ આર સ્પોટેડ. જેવી રીતે તમે પેપર કમ્પ્લીટ કર્યું હતું એ જ રીતે પેપર કમ્પ્લીટ કરવાનું છે. સ્પોટ મૂકવાના છે અને સ્પોટ મૂક્યા પછી ટોપ ઓફ ધી પેપર એટલે કે પેપરના ટોપ ઉપરથી સોલ્વન્ટને રન કરાવવાનો છે. ધ ફિલ્ટર પેપર ઇઝ એડજસ્ટ શોડ ઇન ફિગર એન્ડ અલાઉ ટુ ડેવલપ. એટલે કે ફિલ્ટર પેપર આકૃતિમાં આપેલું છે એ રીતે મૂકી અને એના ઉપર ડેવલપમેન્ટ કરવાનું છે. વેન ધ ક્રોમેટોગ્રામ ઇઝ ડેવલપ ઇટ ઇઝ રિમૂવ ફ્રોમ ધ ચેમ્બર એન્ડ અલાઉ ટુ ડ્રાય. હવે ક્રોમેટોગ્રામમાં સોલ્વન્ટ રન થઈ જાય એટલે કે ક્રોમેટોગ્રામ ડેવલપ થઈ જાય પછી એ પેપરને બહાર કાઢવાનું છે. ચેમ્બરમાંથી બહાર કાઢી એ પેપરને ડ્રાય કરવાનું છે. ડ્રાય કરી હવે બધી પ્રોસેસ સેમ જ આવશે. વિઝ્યુલાઇઝિંગ એજન્ટ ઇઝ યુઝ એ વિઝ્યુલાઇઝ ધ સ્પોટ. એટલે કે સ્પોટને વિઝ્યુલાઇઝ કરવા માટે વિઝ્યુલાઇઝિંગ એજન્ટ એડ કરવો પડે. સિન્સ ધીસ ક્રોમેટોગ્રાફ ડેવલપ ઇન ધ ડાયરેક્શન ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. એટલે કે આ ક્રોમેટોગ્રામ કોના કારણે ડેવલપ થશે તો કે સોલ્વન્ટ રન થાય છે ટોપ ઉપરથી બોટમ ઉપર. તો આનો મતલબ થશે કે ઉપરથી નીચે તરફનું ફોર્સ હોય તો એ ફોર્સનું નામ આપવામાં આવે ગ્રેવિટેશનલ ફોર્સ. ધીસ મેથડ ઇઝ ફાસ્ટર એઝ કમ્પેર ટુ અધર પેપર ક્રોમેટોગ્રાફી. આ મેથડ કેવી છે? ફાસ્ટ છે. કોના કરતાં તો કે બીજી ક્રોમેટોગ્રાફી કરતાં. તો તમને અહીંયા ફિગર આપેલી છે, અહીંયા સેમ્પલના સ્પોટ આપેલા છે, ડેવલપમેન્ટ આપેલું છે. તો અહીંયા તમારે શું કરવાનું છે તો કે સ્પોટ તમારે સોલ્વન્ટ રન કરાવવાનો છે. આ ચેમ્બરમાં તમે સોલ્વન્ટ એડ કરેલો છે. અહીંયા આ તમને પેપર આપેલું છે તો કે પેપરના ટોપ ઉપરથી સોલ્વન્ટ શું થાય છે? રન થાય છે અને ક્રોમેટોગ્રામ ડેવલપ થાય. ક્રોમેટોગ્રામ ડેવલપ થઈ ગયા પછી પ્રોસેસ સેમ જ, એને ડ્રાય કરવાનું. ડ્રાય કર્યા પછી હવે શું કરશો તો કે એના ઉપર વિઝ્યુલાઇઝિંગ એજન્ટ એડ કરો, સ્પ્રે કરો. તો વિઝ્યુલાઇઝિંગ એજન્ટ એડ કરતાં તમને શું મળે છે? કલર સ્પોટ મળે છે. કલર સ્પોટ મળી ગયો તો હવે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ, ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ મેજર કરી લ્યો તો RF વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકાય. પેપર ક્રોમેટોગ્રાફીમાંનો હવે લાસ્ટ એટલે કે થર્ડ પાર્ટ આપેલો છે રેડિયલ ઓર સર્ક્યુલર ક્રોમેટોગ્રાફી. રેડિયલ ઓર સર્ક્યુલર ક્રોમેટોગ્રાફીમાં તમારે શું લેવું જોશે તો કે એક પેપર જ લેવું જોશે. પેપર ક્રોમેટોગ્રાફીનો ટાઈપ છે એટલા માટે એમાં જો તમને પહેલાં આપેલું છે કે ધીસ ઇઝ ધ બેસ્ટ મેથડ ફોર ધ સેપરેશન ઓફ આઇડેન્ટિફિકેશન ઓફ એમિનો એસિડ એન્ડ સુગર મેટલ આયન. તો આનો મતલબ શું થાય તો કે આ મેથડ કોના માટે, કોના સેપરેશન માટે યુઝ થાય તો કે આઇડેન્ટિફિકેશન કોનું કરવું છે તો કે એમિનો એસિડ, સુગર અને મેટલ આયન. એના માટે તમે સર્ક્યુલર ક્રોમેટોગ્રાફીનો યુઝ કરી શકો. ધીસ મેથડ ઇઝ ફર્સ્ટ સ્ક્વેર ફિલ્ટર પેપર ઇઝ ટેકન. આ મેથડમાં પહેલાં તમારે શું લેવાનું છે? સ્ક્વેર ફિલ્ટર પેપર. આગળ વધીએ. Draw two lines such that the filter paper is divided into 4 equal part. એટલે કે પહેલાં તમારે બે લાઇન એવી પેપર ઉપર ડ્રો કરવાની છે. તો આ બે લાઇન ડ્રો કરી દીધી. એના કારણે શું થશે? પેપર છે એ 4 પાર્ટમાં કન્વર્ટ થાય. આગળ વધીએ. A small hole is made in the center. એટલે કે અહીંયા શું દર્શાવેલું છે? સ્મોલ હોલ. આ તમારે સેન્ટરમાં દર્શાવવાનો છે. A small circle is drawn રેડિયસ 2 to 3 સેન્ટીમીટર. એટલે કે સ્મોલ સર્કલ તમે જ્યાં દર્શાવો છો એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રાખવાનું છે? 2 to 3 સેન્ટીમીટર. ફોર ધ સેમ્પલ સ્પોટ એઝ શોન ઇન ડાયાગ્રામ. હવે એ જગ્યાએ તમારે શું મૂકવાના છે? સેમ્પલ સ્પોટ મૂકવાના છે. આગળ વધીએ. ધ સેમ્પલ આર સ્પોટ એન્ડ અલાઉ ટુ ડ્રાય. સેમ્પલ એડ કર્યા પછી એ સ્પોટ થઈ ગયા પછી એને શું કરવાનું છે? ડ્રાય કરવાનું છે. અ વિગ ઇઝ સેપરેટ ફ્રોમ ધ સેમ ફિલ્ટર પેપર વિચ ઇઝ યુઝ ફોર ધ ક્રોમેટોગ્રામ. હવે તમારે એના ઉપર સોલ્વન્ટ રન કરાવવો છે. તો સોલ્વન્ટ રન કરાવવા માટે આપણે કોની જરૂર પડે છે? વિગ અથવા તો વિક.
વિક અથવા તો વિગ કોને કહેવામાં આવે? તો કે આપણે ફૂલ બનાવતા એ ફૂલ છે એને વિગ અથવા તો વિગ કહી શકાય. એ તમે શેનું બનાવશો? તો કે જે પેપરનો તમે પેપર ક્રોમેટોગ્રાફીમાં યુઝ કરો છો એ જ પેપર વડે વિગ અથવા તો વિક બનાવવાનું છે. ધીસ ટેપરિંગ એન્ડ કેપ્ટ ઇન ધ સેન્ટર ઓફ the filter paper and the other end deep in the solvent in પેટ્રી ડીશ એઝ શોન ઇન ફિગર. હવે શું કરશો? તો કે તમે આ પેપર ક્રોમેટોગ્રાફીમાં આ સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફી છે એમાં અહીંયા હોલ દર્શાવેલો છે. હોલમાં તમારે વિક એડ કરવાનું છે. વિક એડ કરી અને તમારે સોલવન્ટ ભરેલા ચેમ્બરમાં એટલે કે ક્રોમેટોગ્રાફિક ચેમ્બરમાં તમારે એ વિગને ડૂબાડવાનું છે. ડૂબાડશો તો શું થશે? તો કે વિગ દ્વારા પેપરમાં શું થાય છે? સોલવન્ટ રન થાય છે. આ સોલવન્ટ શેમાં ભરવાનો છે? તો કે અહીંયા વર્ડ યુઝ કરેલો છે પેટ્રી ડીશ. આ પેટ્રી ડીશમાં તમે સોલવન્ટ ભરી શકો. આગળ જઈ પૂછે ધ ક્રોમેટોગ્રામ ઇઝ અલાઉડ ટુ ડેવલપ રેડીલી વેન ધ ક્રોમેટોગ્રામ ઇઝ ડેવલપ. હવે તમે સોલવન્ટ રન થઈ જશે. સોલવન્ટ રન થઈ જાય તો ક્રોમેટોગ્રામ શું થઈ જશે? ડેવલપ થઈ જાય. રિમૂવ ઓલ અરાઉન્ડ ડ્રાય એન્ડ સ્પોટ આર વિઝ્યુલાઇઝ યુઝિંગ એપ્રોપ્રિએટ વિઝ્યુલાઇઝિંગ એજન્ટ. એટલે કે સોલવન્ટ રન થઈ ગયા પછી સેમ જ મેથડ એને ડ્રાય કરવાનું. ડ્રાય કર્યા પછી વિઝ્યુલાઇઝિંગ એજન્ટ એડ કરવાનો. વિઝ્યુલાઇઝિંગ એજન્ટ એડ કરો તો વિઝ્યુલાઇઝ શું થશે? સ્પોટ વિઝ્યુલાઇઝ થાય. મિક્સચર ઓફ એમિનો એસિડ એન્ડ મિક્સચર ઓફ પોઝિટિવ રેડિકલ such as Fe+2 CO+2 Ni+2 can be separated using chromatography. એટલે કે આ ક્રોમેટોગ્રાફી કોના માટે યુઝ કરી શકો? તો કે એમિનો એસિડનું મિક્સચર હશે અથવા તો પોઝિટિવ રેડિકલનું મિક્સચર હશે. આ પોઝિટિવ રેડિકલ તરીકે કોણ હશે? Fe+2 CO+2 અને Ni+2 ત્રણેયના તમે મિક્સચર એડ કરશો તો આ મિક્સચરને તમે સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફી વડે ફાઇન્ડ આઉટ કરી શકો. ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ and solvent RF value can be calculated, and from RF value is color comparison unknown component of mixture identify and separated. તો આનો મતલબ શું થાય? તો કે RF વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે એક જ ઇક્વેશન આપણે લખીએ છીએ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ ડિવાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ.